નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. આપણે આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ જોયું છે, એના આધારે થોડી ટૂંકી રીત માટેની ચર્ચા છે. C1 કેપેસિટન્સ વાળા કેપેસિટન્સને V1 સપ્લાયથી ચાર્જ કરેલ છે અને C2 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V2 વોલ્ટના બેટરી વડે ચાર્જ કરેલ છે. પછી સમાંતર જોડી મતલબ બેટરી દૂર કરી દીધી બંને પાસેથી અને એને સમાંતર જોડી ધન સાથે ધન છેડો જોડ્યો છે અને કેપેસિટરના ઋણ સાથે ઋણ જોડ્યો છે બીજાનો. તો સામાન્ય પીડી કેટલો હોય? C1 ને V1 થી ચાર્જ કર્યું, C2 ને V2 ને અલગ અલગ ચાર્જ કર્યા, બેટરીઓ દૂર કરી, સમાંતર જોડ્યા, ધન સાથે ધન બંનેના ઋણ સાથે ઋણ જોડ્યા છે. તો સામાન્ય પીડી V' શોધવું હોય તો કુલ વીજભાર ભાગ્યા કુલ કેપેસિટર. ધન સાથે ધન અથવા ઋણ સાથે ઋણ છે માટે કુલ વીજભાર Q1 પ્લસ Q2 છેદમાં C1 પ્લસ C2. તો C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. જોડાણ પછીનો કુલ વીજભાર Q1 ડેશ કહું, બીજા પરનો Q2 ડેશ એ Q1 પ્લસ Q2 જ હોય, વીજભારનું સંરક્ષણ. ચલો, અંતિમ ઉર્જા જોડાણ બાદની તંત્રની કુલ ઉર્જા, અંતિમ ઉર્જા U final 1/2 Cp પેરેલલ નું સમતુલ્ય, તો C1 પ્લસ C2 સામાન્ય પીડી V' તો 1/2 Cp V' સ્ક્વેર મતલબ 1/2 C1 પ્લસ C2 V' સ્ક્વેર, 1/2 C1 પ્લસ C2 તો છે પણ V' સ્ક્વેર, તો C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2 આખાનો સ્ક્વેર થાય. પણ C1 પ્લસ C2 નો વર્ગ આવશે અને આ C1 પ્લસ C2 છે એટલે નીચે એક C1 પ્લસ C2 વધે. તો U final ઇઝ ઇક્વલ ટુ શું હોય? C1 V1 પ્લસ C2 V2 એનો સ્ક્વેર છેદમાં 2 ટાઈમ્સ C1 પ્લસ C2. તો ડાયરેક્ટ જોડાણ બાદની કુલ ઉર્જા શોધી શકાય. શરૂઆતમાં ઉર્જા કેટલી હશે એ ગણવું હોય તો ઇનિશિયલ તો પહેલાની U1 બીજાની U2 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર. ઘણીવાર બીજું કેપેસિટર વીજભાર વિહીન હોય તો V2 0. વેવ પામતી ઉર્જા અને વેવ પામતી ઉર્જા ડેલ્ટા U તો ફાઇનલ જોડાણ બાદની માઇનસ જોડાણ પહેલાની. તો આ સૂત્ર છે એમાંથી આને બાદ કરવું પડે અને સાદુરૂપ આપીએ એટલે C1 C2 છેદમાં 2 ટાઈમ્સ C1 પ્લસ C2 V1 માઇનસ V2 આખાનો સ્ક્વેર અને આટલો ઉર્જામાં વ્યય થાય. આટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વેડફાય. તો વેવ પામતી વેડફાતી ઉર્જા. પણ મિત્રો ઘણીવાર ન કીધું હોય તો ધન સાથે ધન ઋણ સાથે ઋણ સમજી લેવાનું. પણ ઘણીવાર સ્પષ્ટ લખશે કે C1 ને V1 થી ચાર્જ કર્યું, C2 ને V2 થી બેટરીઓ દૂર કરી, સમાંતર જોડ્યા, પણ ધન સાથે ઋણ અને ઋણ સાથે ધન છેડા જોડવામાં આવે. ધન સાથે ઋણ અને ઋણ સાથે ધન છેડાઓ જોડવામાં આવે. તો સામાન્ય પીડી શોધવો હોય તો Q1 માઇનસ Q2 આવે, નીચે તો પ્લસ જ, તો C1 પ્લસ C2. પણ પહેલાનો વીજભાર C1 V1 માઇનસ C2 V2. તો એ સૂત્ર ક્યારે વપરાય? પ્લસ સાથે માઇનસ હોય. ચલો, U ફાઇનલ શોધવું હોય તો આવું સૂત્ર આવશે, 1/2 C1 વત્તા C2 C1 V1 માઇનસ C2 V2 છેદમાં C1 પ્લસ C2 આખાનો સ્ક્વેર. તો C1 પ્લસ C2 એક નીચે વધે, છેવટે C1 V1 માઇનસ C2 V2 હોલ રેઝ ટુ સ્ક્વેર છેદમાં 2 ટાઈમ્સ C1 પ્લસ
C2 આના જેવું. પણ મિત્રો વ્યય પામતી ઉર્જા એમાં અહીંયા આવું થશે -C1 C2 છેદમાં 2 ટાઈમ C1 પ્લસ C2. અહીંયા માઇનસ આવતું હતું ને, અહીંયા વચ્ચે પ્લસ આવે ત્યારે અહીંયા ઉર્જાના ઘટાડામાં વ્યય પામતી ઉર્જામાં માઇનસ, અને અહીંયા માઇનસ આવે ત્યાં એને બદલે અહીંયા વચ્ચે પ્લસ આવે તો V1 પ્લસ V2 આખાનો વર્ગ, આટલી વ્યય પામતી ઉર્જા મળે. તો આ સૂત્રો ખાસ ઝડપથી ગણવા માટે તૈયાર કરવા અને સૂત્રોના લિસ્ટમાં ઉમેરવાના. હવે એક મહત્વનું હકીકત છે, એક વીજભારિત કેપેસિટરની ઉર્જા U છે. વીજભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેના જેવા જ બીજા વીજભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બેટરી દૂર કરી એના જેવા જ મતલબ સેમ કેપેસિટન્સ હોય એવા વીજભાર રહિત ઝીરો વીજભાર પીડી 0 હોય એવા બીજા એક કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો દરેક કેપેસિટરની ઉર્જા યુના પદમાં કેટલી? તંત્રની સંયોજન જોડાણ બાદની કુલ ઉર્જા, ફાઇનલ વેડફાતી ઉર્જા, વ્યય પામતી ઉર્જા કેટલી? પહેલા કેપેસિટરે ગુમાવેલી કેટલી, અથવા પહેલા કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વ્યય પામે? તો મિત્રો અહીંયા જોજો, દાખલો આપણે અહીંયા વચ્ચે ગણેલો છે. C1 C2 બંનેના મૂલ્યો સરખા છે, એનું નામ C છે. પહેલાની ઉર્જા U1 U, બીજાની ઉર્જા 0 કારણ બીજું વીજભાર વિહીન. પહેલાનો પીડી V1 ધારો કે V અધારણા છે, આપેલું છે. બીજો વીજભાર રહિત માટે બે છેડા વચ્ચેનો પીડી 0 કહેવાય. તો ઇનિશિયલ ઉર્જા એટલે U1 પ્લસ U2 મતલબ U જ કહેવાય. તો ઇનિશિયલ ઉર્જા U બરાબર 1/2 CV² પ્લસ 0 માં 1/2 CV². આટલી પ્રારંભિક ઉર્જા હશે. સામાન્ય પીડી, હવે બેટરી દૂર કરી એની સાથે બીજું કેપેસિટર પણ ન કીધું હોય એટલે પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ સમજવાનું. એટલે આપણે જે બાબત કોમન છે એ જ વાપરવાની. સામાન્ય પીડી V' તો C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. ચલો C, આનું નામ V, આ V2 0 હોવાના કારણે V2 0 હોવાના કારણે આ 0 અને C પ્લસ C, C પ્લસ C 2C થશે. ઉપર C છે તો નીચે V/2. તો દરેકનો પીડી કેટલો હશે? V/2. કારણ બંને કેપેસિટર કેવા છે? સરખા છે, પાછા સમાંતર જોડાયેલા છે. એટલે જ્યાં સુધી પીડી સરખો થાય ત્યાં સુધી એક કેપેસિટર બીજાનું વીજભારિત કરશે. બંને પરનું જોડાણ બાદનો વીજભાર પૂછે તો Q1' Q2' એ Q/2 જ હોય. અડધો અડધો વીજભાર વહેંચાઈ જાય, માટે પીડી પણ અડધો થાય છે. દરેક કિસ્સામાં એવું ના કહી શકાય. U1' પહેલા કેપેસિટરની જોડાણ બાદની ઉર્જા તો બે રીતે ગણાય. Q1 Q1' Q2' C એ ગણાય, કાં તો V' આપણે V' તો 1/2 C1 V'² જોડાણ બાદની પહેલા કેપેસિટરની ઉર્જા તો 1/2 C1 નું નામ C, સામાન્ય પીડી V/2 એનો વર્ગ તો 1/2 C V², 2 નો વર્ગ 4 તો 1/2 C V²/4. પણ 1/2 C V² એટલે U કહી શકાય? તો પહેલા કેપેસિટર પાસે જે ઉર્જા હતી શરૂઆતમાં એના કરતા દરેક કેપેસિટરની ઉર્જા ચોથા ભાગની થઈ જાય, 25%. તો 25% U થઈ જાય. તે જ રીતે U2' એટલે 1/2 C2 V'²,
1/2 c v/2 નો વર્ગ છેવટે એ પણ u/4 અને તંત્રની મતલબ ફાઇનલ u ફાઇનલ તો તંત્રની મતલબ u ફાઇનલ તો u1 ડેશ પ્લસ u2 ડેશ મતલબ u/4 પ્લસ u/4 અને u/4 પ્લસ u/4 તો u/2 આવે અને એ ફાઇનલ સ્થિતિ ઉર્જા કહેવાય. તો ફાઇનલ જોડાણ બાદની તો u/2 તો તંત્રની પૂછે તો u/2 ડેલ્ટા u બરાબર વેપાંતિ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ તો u/2 માઇનસ u તો માઇનસ u/2 તો આટલી ઉર્જા પહેલા કેપેસિટરની ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વ્યય પામે છે. આ ડેલ્ટા U. તો મિત્રો એક વીજભારિત કેપેસિટરની ઉર્જા U છે. બેટરી દૂર કરી તેના જેવા જ બીજા બે વીજભાર રહિત કેપેસિટર સાથે બીજા બે વીજભાર રહિત તો પછી અહીંયા વધનું પદ આવે C3V3 છેદમાં C1 પ્લસ C2 પ્લસ C3 અને આવું થાય તો અહીંયા CV આવે આ 0 આ 0 અને અહીં C પ્લસ C પ્લસ C તો અહીંયા V/3 થઈ જાય અને અહીં કહેવું તો Q/C દરેક પદનો PD V/3 દરેક Q1 ડેશ Q2 ડેશ Q3 ડેશ Q/3 1/2 C1 V' સ્ક્વેર 1/2 C V/3 નો વર્ગ V/3 નો વર્ગ V સ્ક્વેર બાય 9 તો 1/2 CV સ્ક્વેર બાય 9 તો અહીંયા U/9 આવે તો U/9 ગુણ્યા 100 એટલા ટકા પણ લખી શકાય. એ જ રીતે બીજાની U2 ડેશ U/9 ત્રીજાની U3 ડેશ U/9 માટે તંત્રની ફાઇનલ U1 ડેશ U2 ડેશ U3 ડેશ U/9 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 3 ટાઈમ U/9 मतलब U/3 and delta U U/9 minus U/9 sorry U/3 minus U तो minus 2U/3 તો પછી મિત્રો એના માટે વ્યાપક આપણે એક લઈ જઈએ છીએ. શરૂઆતમાં ઇનિશિયલ ઉર્જા U છે બીજું વીજભાર વિહીન કેપેસિટર દૂર કરી બીજા બે સમાન કેપેસિટરોને સમાંતર જોડતા તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થઈ જાય U/9 તંત્રની પૂછે તો U/3 જે ફાઇનલ કહેવાય અને ડેલ્ટા U તો U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ U/3 માઇનસ U 3 લસા તો માઇનસ 2U/3 2/3 એટલે 66.7% આટલો ઘટાડો થાય. હવે જોજો વ્યાપક લઈ જઈએ છીએ જો બીજા બે હતા તો એક તો હતું જ પહેલું વીજભારિત બીજા બે એટલે ટોટલ 3 થયા અને 3 નો વર્ગ 9 એનો મતલબ દરેક કેપેસિટરની શોધવી હોય તો બે એક તો હતું પ્લસ 2 3 એનો વર્ગ અહીંયા શું આવે છે 1 વત્તા 2 તો U/3 આવે અને અહીંયા એ પ્રમાણે ગણતરી થાય તો વ્યાપક રીતે લખીએ છીએ એકને વીજભારિત કર્યું છે અને બીજા n સમાન કેપેસિટરને UI બરાબર U બેટરી દૂર કરી બીજા n સમાન કેપેસિટરને સમાંતર જોડતા દરેક કેપેસિટરની ઉર્જા જો અહીં આવું લખી છે UN+1 આખાનો વર્ગ. હવે આપણા પહેલા કિસ્સામાં 1 હતું 1 વત્તા 1 2 તો 2 નો વર્ગ 4 તો પહેલો જવાબ U/4 હતો દરેકનો કેટલો હતો U/4 U તંત્ર U છેદમાં n+1 1+1 તો U/2 હતું U ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે એમને મેં ગણી શકાય આ બે ગણી જાય એટલે પણ અહીંયા ગણવું તો UN+1 માઇનસ U તો UN मतलब माइनस आ U पर माइनस छेदमा U डे तो माइनस UN छेदमा n+1 तो माइनस UN छेदमा n+1 चलो n
એક જ છે તો 1 ને 1 2, તો જવાબ -u/2 છે. આ યાદ ના રાખીએ ચાલે, પેલા બે ગણતરી કરી અને આપણે મેળવી શકીએ. તો ધ્યાન રાખજો. ધારો કે બીજા 4 હોય તો 1 ને ચાર્જ કરી બીજા 4 સમાન વીજભાર રહિત કેપેસિટર જોડવામાં આવે તો આપણા માટે n કેટલા થયા? 4. તો u દરેક કેટલું હોય? u 4 + 1 5 એનો વર્ગ, તો u/25 4%. u તંત્ર u/n + 1 4 + 1 તો u/5 20%. અને 20% ફાઇનલ છે, શરૂઆતની 100%, તો 80% આવે. તો અહીંયા u/5 ફાઇનલ u/5 - u, તો -4u/5 આવે. -4u/5 મતલબ 80%, અથવા અહીંથી પણ ગણી શકાય. 4 n ની જગ્યાએ 4 આવે, 4u, 4 ને 1 5, તો -4/5u 80% ઘટાડો થાય, એટલી ઉર્જા વેડફાય. આવું વ્યાપક રીતે કોઈ પણ, ધારો કે બીજા 8 હોય તો 8 ને 1 9, તો u/81, 8 ને 1 9, તો u/9. પછી તો બાદબાકીથી મેળવો, કાં તો અહીંયા 8u બીજા 8 છે, 8u/9 આ રીતે ગણી શકાય. તો ચલો, તો મિત્રો આ ધ્યાન રાખજો. હવે સ્વાધ્યાયનો ઉદાહરણમાં 2.10 દાખલો છે, એની ચર્ચા છે, આને લગતો છે. 900 પિકોફેરેડે કેપેસિટન્સ વાળા કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહિત થતી સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી? હવે બેટરી દૂર કરી એની સાથે એના જેવા જ બીજા, પરંતુ વીજભાર વિહીન, તેના જેવા જ સમાન બીજા વીજભાર વિહીન કેપેસિટરને જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી, જોડાણ બાદની કુલ ઉર્જા કેટલી, અને વ્યય પામતી ઉર્જા કેટલી? તો હવે ડાયરેક્ટ આના ઉપયોગ કરી લઈએ છીએ. C 900 × 10⁻12, તો 9 × 10⁻10 કુલમ. V 100 વોલ્ટ. સંગ્રહિત ઉર્જા, ઇનિશિયલ ઉર્જા U 1/2 CV², બીજું વીજભાર વિહીન છે એટલે પહેલાની જ ટોટલ થઈ જાય. ઇનિશિયલ U 1/2 CV², 1/2 9 × 10⁻10, 100 નો વર્ગ, આ 10⁴ થઈ, 2 4.5, -10 માંથી 4 જાય -6, તો 4.5 × 10⁻6 જૂલ, અને એને લખવું હોય તો 4.5 માઇક્રોજૂલ. ચલો હવે તો ડાયરેક્ટ કહીએ છીએ, u દરેક એક હતું ને એક ઉમેર્યું વીજભાર વિહીન, તો n + 1 એનો વર્ગ, મતલબ 2 નો વર્ગ 4, તો u દરેક કેટલું હોય? u/4. તો આને 4 વડે ભાગો તો 1.25 × 10⁻6 જૂલ. u તંત્ર, u ફાઇનલ, તો u/2 આના કરતા બમણી હોય, u/2. તો 4.5 × 10⁻6 ભાગ્યા 2, તો 2.25 × 10⁻6 જૂલ. અને ડેલ્ટા u શોધવું હોય તો u ફાઇનલ - ઇનિશિયલ, u/2 - u, તો -u/2 આવે, અને -u/2 નો જવાબ તો કેટલો છે? તો પછી -2.25 × 10⁻6 જૂલ. તો MCQ પર નીટમાં પૂછાયેલો છે. તો આ વ્યવસ્થિત માહિતીને તૈયાર કરો, યાદ રાખો, અને ઝડપથી ગણવા માટે આપેલા સૂત્રોને ખાસ તૈયાર કરો. સ્ક્રીનશોટ પાડી લો મિત્રો, અને ઝડપથી તમારા નોટમાં ઉતારી અને તૈયારી ચાલુ કરી દો. એને લગતા પ્રશ્નો હોય તે સોલ્વ કરો.